નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા પૂરગ્રસ્તોના પ્રશ્નોને વાચા આપવા માટે અહીંયા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। તમામ જે આગેવાનો છે તપનદાસ ગુપ્તાની આગેવાનીમાં અહીંયા મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે અહીંયા એકઠા થયા છે। જે લોકો જે પૂરગ્રસ્તો થયા છે અને તેમને સહાય અને અલગ જે મુદ્દાઓ છે તે મુદ્દા સાથે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। જે તેમની સાથેના જે નાગરિકો છે તે પણ વડી કચેરીની બહાર પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આગેવાનો છે તે અહીંયા મ્યુનિસિપલને મળવા આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેવા માંગશો? કયા પ્રશ્નોને લઈને આપ આવ્યા છો? આમ તો સૌથી મહત્વનો પ્રશ્ન છે કે જે રીતે આ માનવ સર્જિત પૂરે આખા વડોદરાને ધ્વંસ કર્યા છે, જેના કારણે લાખો લોકોને ખૂબ જ નુકસાન થયું છે, એ પાયાનો મુદ્દો છે। આપણે સૌ જાણીએ છીએ કે આ સરકાર સર્જિત પૂર કહેવાય, કેમ કે એમના ઇશારેથી, એમના મિલીભગતથી જે પ્રકારે વિશ્વામિત્રીની નદીનું દબાણ થયા છે, કોતરોનું દબાણ થાય છે, તળાવ પૂરી દેવામાં આવે છે, એના કારણે પાણીને વહેવાનું એને વહેન બંધ થઈ ગયા છે। આજે આખી નદી બોટલનેક થઈ ગયા છે, પાણી જાય ક્યાંથી? એના કારણે આ પૂર થયું છે। અને એ સમયે એકબીજાના પર આક્ષેપબાજી કરીને તમે તમારા જવાબદારીમાંથી બચી ના શકો। આજે વડોદરાના આ પૂરના કારણે લોકોને જે નુકસાન થયું છે એને કઈ પ્રકારનું સહાય આપવામાં આવે છે? આખા વર્ષનો અનાજ ખતમ થઈ ગયા છે, ઘરમાં કપડાં ખતમ થઈ ગયા છે, ગોદડાઓ ખતમ થઈ ગયા છે, એમના ફર્નિચર બરબાદ થઈ ગયા છે, લાખો રૂપિયાનું નુકસાન થાય છે। તમે શું આપો છો? 5,000 રૂપિયા, એટલે કેશ ડોલ 100 રૂપિયા। આજના મોંઘવારીના જમાનામાં 100 રૂપિયા શું છે? એટલે જ વડોદરાના નાગરિકો તરફથી વડોદરા નાગરિક મંચની જે માંગણી છે કે સૌને ઓછામાં ઓછું 50,000 રૂપિયા સહાય આપો ઘર બકરીના, અને સાથે સાથે જે કેશ ડોલ, એ કેશ ડોલની રકમ 100માંથી વધારીને 500 રૂપિયા કરવામાં આવે। અને એની સાથે આપણે એમ માંગણી કરીએ છીએ કે તમામ પૂરગ્રસ્ત લોકોના જે વેરો છે એ માફ કરવામાં આવે, લાઇટ બિલ માફ કરવામાં આવે, અને સાથે સાથે વડોદરાને પૂરગ્રસ્ત જાહેર કરીને બધાને પૂરતા સહાય મળે। આજે જે સહાય કરવામાં આવ્યું છે, જે સર્વે કરવામાં આવ્યું છે, કેટલાય લોકો ઘરમાં હતા નહીં એના કારણે બાકી રહી ગયા છે, કેટલા લોકોના જે કેશ ડોલ મળ્યા નથી। તમે આ રીતે અઢળક રીતે, મતલબ જે શું કહેવાય, આ લાણી કરવાની વાત નથી, આ તમારે વ્યવસ્થિત રીતે સુનિયોજિત રીતે આ કામ કરવાની જરૂર છે। તમે એક તો આ પૂરના કાયમી હલ લાવો, આ એક મહત્વનો મુદ્દો છે। બીજો મહત્વનો મુદ્દો અમે અહીંયા જે આવ્યા છે, આ જ વડોદરા સિટી, જેને સ્માર્ટ સિટી કહે છે, જેમાં વિકાસનું નામ આવે તો વડોદરાની નામ કરવા લેવામાં આવે છે, ત્યાં જ એક એકતાનગર નામની એક જગ્યા છે જેમાં આ તંત્ર માને છે કે ત્યાં માણસ નથી રહેતા, ત્યાં જાનવર રહે છે। એટલે તમે જુઓ, એ લોકોને પીવાનું પાણી આવું છે। ટીવી મીડિયાના તમારા બધાના મદદથી અમને જે જાણવા મળ્યું, ત્યાં છેલ્લા 1 વર્ષથી ગટરના પાણી વહી રહ્યા છે, એ લોકોને પીવાના પાણીનું કનેક્શન નથી। જે જાજરું છે, જાહેર જાજરું, એ પણ છેલ્લા 6 મહિનાથી બંધ છે, એ લોકોને ખુલ્લામાં જવું પડે છે। આજે આ વિકાસની કેવી પ્રકારની નમૂના છે? સરકાર બિલકુલ હૃદયહીન છે, લાગણીહીન છે। એને આ વડોદરાના નાગરિકો નહીં ચલાવી લે અને તાત્કાલિક ધોરણે એમના પ્રશ્ન હલ થાય, એ માટે પણ અમે માંગણી કરવા આવ્યા છે। સરકાર હૃદયહીન બની છે અને નાગરિકોના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે, તે પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સમિતિના સભ્ય પણ નરેન્દ્ર રાવતજી પણ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેવા માંગશો? સભામાં આપણે જોયું હશે, નિવેદનો સાંભળ્યા હશે, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પરિસ્થિતિ તો થઈ ગઈ, પરંતુ આમાંથી નીકળવાનું આ લોકો માંગતા નથી। આપ જાણો છો કે જે પ્રકારે વડોદરા શહેરમાં ઐતિહાસિક અભૂતપૂર્વ પૂરના કારણે લગભગ 25,000 કરોડથી વધારેનું નુકસાન થયું છે। લોકોની ઘર વખતથી માંડી નોકરી ધંધાના જે માલ સામાનનું અપાર નુકસાન થયું છે। સૌથી મહત્વની બાબત કે પૂર સમયે તો તમે નિષ્ફળ નીવડ્યા, તમે લોકોને પાણી સુદ્ધા બી આપી શક્યા નથી, લોકોને બચાવવા સુધીની સુવિધાઓ નહોતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટનો શબ્દ જ તમારી પાસે નહોતો। જ્યારે તમને પહેલેથી આગાહી કરેલી કે આ પ્રકારે પૂર આવવાનું છે, વરસાદ આવવાનો છે, તો તમે કશું કરી શક્યા નહીં। એનાથી વિશેષ જે આજવા સરોવરનું પૂરનું જે મેનેજમેન્ટ કરવામાં તમે અચાનક 24 કલાક પછી રાત્રે 12 વાગે નિર્ણય લીધો, એ નિર્ણય જો તમે 24 કલાક પહેલા લીધો હોત તો હજી 50%થી ઓછું નુકસાન થાત। આવી ગંભીર બેદરકારી ધરાવનાર શાસકો સામે વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો અહીંયા ઉપસ્થિત રહીને પહેલા તો તમે પૂરગ્રસ્ત જાહેર કરો એની માંગણી કરી રહ્યા છો। અત્યારે પૂર થયાના 15 દિવસ થયા, લગભગ સરકારની આંખ નથી ઉઘડી। તમે સરકાર પાસે એવી સિસ્ટમ નથી કે તમે પહેલા સર્વે કર્યો ખરો, કોઈ પેકેજ ડિક્લેર કર્યું?
સૌથી ગંભીર બાબત, વડોદરા શહેરમાં ખોબે ખોબે મતોથી ચૂંટાઈને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા, એ ગુજરાત આવ્યા. આટલી મોટી ગંભીર ઘટનામાં જો એમની પાસે વડોદરા માટેનો સમય નહોતો, ચલો સમય નહોતો તો કોઈ પેકેજ કે કોઈ લોકોને સાંત્વના આપી શકે એવી પણ કોઈ એમને વાત કરી નથી. આ તમામ બાબતોને લઈ પૂરગ્રસ્ત જાહેર કરી નાગરિકોને સર્વે દ્વારા દરેકને મોટું નુકસાન થયું છે એનું વળતર આપવા માટેની માંગણી સાથે અમે આવ્યા છે. અને જો આ નહીં સ્વીકારવામાં આવે તો આપ જાણો છો કે વડોદરા શહેરમાં ખૂબ મુશ્કેલી સર્જાશે. પૂરને રોકવાની, વિશ્વામિત્રીમાં દબાણ હટાવવાની, આવતા વર્ષે પૂર્વ શું કરવાનું એના માટે 1200 કરોડની જાહેરાત કરી. પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે મુખ્યમંત્રીએ વડોદરાનું કયું પેકેજ જાહેર કર્યું? શું 50-100 કરોડમાં વડોદરા શહેરનું કામ પતી જશે ખરું? આવી મિસમેનેજમેન્ટ વાળી અણઘડ, અભણ અને ભ્રષ્ટાચારી સરકાર અત્યારે અમે લડી રહ્યા છે કે વિશ્વામિત્રીને કેવી રીતે બચાવી. સભાની અંદર હોય કે રાજકીય આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિશ્વામિત્રીની જે દુર્દશા કરી છે. અને મહત્વની બાબત આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આજ દિન સુધી વિશ્વામિત્રી રિવર ડેવલપમેન્ટ, વિશ્વામિત્રી રિજુનેવેશન કે વિશ્વામિત્રી માટેનું કોઈ પ્રોજેક્ટ કોર્પોરેશન પાસે નથી, સરકાર પાસે નથી, એનું કોઈ ખાતું નથી, 1 રૂપિયો ફાળવ્યો નથી. લોકોને મૂર્ખ બનાવીને સ્વર્ણિમ યોજના, અલગ અલગ એને રિવરફ્રન્ટ બનાવીને સુંદર પ્રોજેક્ટ બતાવી લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. સામાન્ય નાગરિક સમજે છે કે મારા ત્યાં પ્રોજેક્ટ થવાનો છે. એ જ વિશ્વામિત્રી અત્યારે આપણા શહેરમાં ફરી વળી અને જેના કારણે અપાર નુકસાન થયું છે. આ બાબતે અમે શહેરના નાગરિકો, કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી, અમે નાગરિકો સાથે સભા કરી હતી, એ લોકોની સાથે મળ્યા હતા અને એમાં સુવિધા કેવી રીતે આપવી જોઈએ, વળતર કેવી રીતે આપવું જોઈએ, એની સવિસ્તર આંદોલન માટે અને એના આવેદનપત્ર માટે અમે આજે આવ્યા છીએ. કમિશનર અત્યારે હાજર નથી, એમની સાથે ચર્ચા કરી ભવિષ્યના કાર્યક્રમો માટે અમે વાત કરીશું. ચોક્કસ. તો અત્યારે આગેવાન છે, તેમનું કહેવું છે ખાસ કરીને કે કમિશનર આવશે ત્યારબાદ ચર્ચા કરવામાં આવશે. તેમની સાથે વાત કરી અને આગળનું જે પ્રતિક્રિયા છે તે પણ આપણે લઈશું. શું કહેવા માંગશો? જે રીતે આપ રજૂઆત કરવામાં આવ્યા છો, શું કહેશો? ખાસ તો સૌથી પ્રથમ તો મીડિયાના માધ્યમથી જ નાગરિક સંઘર્ષ મંચને જાણવા મળ્યું હતું કે આવી રીતે એકતાનગરમાં આવા ગંદા પાણીના બોટલો, આ પાણી કેવી રીતે એક નાગરિક પી શકે. અને 65 વર્ષની ઉંમરના વડોદરાના જ નાગરિક જ્યારે 2 હાથ જોડીને એમને કહેતા હોય કે સાહેબ અમને ખાલી 2 ટાઈમ પીવાનું પાણી કરી આપો અને અમારી જાજરૂની વ્યવસ્થા કરી આપો. જાજરૂ છે, બની ગયું છે, 6 મહિનાથી બંધ હાલતમાં છે. તો એવું તો કેવું એક વર્લ્ડ લેવલનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે ત્યાં એક જાજરૂ 6 મહિનાથી બની ગયું ને બંધ છે. રસ્તા પર ગટરના પાણી છે, એની વચ્ચે એ લોકો વર્ષથી જીવી રહ્યા છે, રોગચાળા ફેલાય છે. એક દીકરીને અહીંયા આગળ જીવ જવાની તૈયારી હતી. આ બધી પરિસ્થિતિ હાલની કરંટ સિચ્યુએશન છે અને મીડિયાના માધ્યમથી જ અમને જાણવા મળ્યું હતું. એક નાગરિક તરીકે અમારો જીવ બળે છે કે મીડિયામાં એવું ચલાવવામાં આવે કે ભાઈ વિકાસશીલ વડોદરા અને વિકસિત વડોદરા તો જબરદસ્ત વિકાસ થઈ ગયો, પણ આ બધું પેપર પર જ થયું છે, ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંય નથી થયું. આવા જ્યારે બાની ઉંમરના અને મારા પિતાના ઉંમરના લોકો ત્યાં હાથ જોડીને રડતા હોય ને ત્યારે અમને એક જાગૃત નાગરિક તરીકે શરમ આવે કે વડોદરાના નાગરિક પણ અમે કહેવાને લાયક નથી. કેમ કે જો નાગરિક જાગૃત બનશે અને મીડિયાનો જો ચોક્કસ સાથ હશે તો આ પરિસ્થિતિને ચોક્કસથી વડોદરા નાગરિક સંઘર્ષ મંચ બદલવા માટે કટિબદ્ધ છે અને અમે બદલીને રહીશું. વડોદરા નાગરિક સંઘર્ષ મંચ અત્યારે જે પોતાના પ્રશ્નો લઈને આવ્યું છે, મ્યુનિસિપલ કમિશનરને મળવાનું છે અને તમામ લોકો એક જ માંગણી છે મુખ્ય કે તમામ લોકો અહીંયા પૂરમાં જે સહાય આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તેઓ સાથે મજાક કરવામાં આવી છે અને આ સહાય વધારવામાં આવે, 50,000 સુધી એક વ્યક્તિને સહાય આપવામાં આવે તેવી મુખ્ય માંગણી સાથે એ લોકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરવાના છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.